વલસાડ જિલ્લાના વાપીમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદે જ સરકારી તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। વાપીમાં જકાત નાકા નજીક કરોડો રૂપિયાના ખર્ચે નવો બનેલો રસ્તો રેલવે જે અંડરપાસ હતો તે વિવાદમાં આવી ગયો છે। અંડરપાસ અને હાઈવેને જોડતો મુખ્ય એપ્રોચ રોડ ભારે વરસાદને કારણે અચાનક બેસી ગયો છે। રસ્તો બેસી જવાને લીધે વાહન વ્યવહાર માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પ્રથમ વરસાદમાં જ રોડ તૂટી જતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। હાલ તો જીયુડીસી દ્વારા આ માર્ગ પર યુદ્ધના ધોરણે રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારથી આ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે અંડરપાસ, એની અંદર માણસ જાય ત્યારે થોડા વરસાદમાં બી ઉપરથી પાણી પડે છે ને અત્યારે થોડા વરસાદના લીધે બંધ થઈ ગયો છે। એના લીધે આવવા જવા માટે ઘણા લોકોને તકલીફ છે। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। જૂના જે અંડરપાસ છે તેમાં બી પાણી ભરાઈ જાય છે। તો હવે મારી પાલિકા અને એ લોકોને એક જ નમ્ર વિનંતી કે ભાઈ જે આના માટે વોર ફૂટિંગ બેઝ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે અને લોકોને પડતી હાલાકીથી દૂર કરવામાં આવે। કારણ કે દમણ જવા માટે બી આ જ રોડ છે, પેલો જૂનો બ્રિજ છે તે બન્યો નથી ઘણા ટાઈમથી ને રોજે રોજ મુશ્કેલી છે ને ઉપરથી પાણી પડે છે। પાણી તો નાયલા ધોયેલા માણસ પર પાણી પડે એ બહુ ખરાબ કહેવાય। એના માટે બી એ લોકો કોઈ વ્યવસ્થા કરવી જોઈએ। વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। જોકે બીજી તરફ ભારે વરસાદને કારણે અત્યારે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે અને આ અંડરપાસ જે હાઈવેથી અડીને આવેલો છે, ત્યારે હાઈવેથી અડીને આવેલો જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ હાલ બેસી ગયો છે। પરિણામે અત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને જીયુડીસીની જે ટીમો છે તાત્કાલિક અહીં ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કામગીરી હાથ ધરવામાં છે। ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? કેવિન મોદી। કેવિનભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે અને કઈ રીતના આ પરિસ્થિતિ સર્જાય છે? જે રીતના અમને સમાચાર મળ્યા છે કે આ રીતનો સંજોગ બન્યો છે સ્થળ પર, એટલે અમારી જીયુડીસીની ટીમ તાત્કાલિક સ્થળ પર આવીને એ ટ્રાફિકને બંધ કરાવીને કામગીરી હાથ ધરી લેવામાં આવી છે અને અત્યારે હાલમાં કામગીરી શરૂમાં છે અને ટૂંક સમયમાં ટ્રાફિક પાછો શરૂ કરી દેવામાં આવશે। આ કયો રોડ છે ને કઈ રીતના બેસી ગયો છે? એ વરસાદના કારણે સોઇલ સેટલમેન્ટ થયું છે 3 ફૂટ જેવું, તેને આપણે ફિલિંગ કરીને અને રબલિંગનું પિચિંગ કરીને ઉપર જીએસબી કરીને રોલિંગ કરીને કમ્પેક્ટ કરીને પાછું ટ્રાફિક આપણે શરૂ કરી દેવામાં આવશે। તો આમ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અત્યારે જે તંત્ર કામે લાગ્યું છે અને ઘટના સ્થળે પહોંચીને આ જે રોડ છે તેનું લેવલિંગ કરવામાં આવ્યું છે અને લોકોને મુશ્કેલી ના પડે તે પ્રકારની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રિતેશ પટેલ, TV 13, વાપી।